તો મિત્રો આપણે હવે તમને કેલિબ્રેશન કરતા નથી ફાવતું તો મારો વિડીયો ધર્મેશ કંડોળિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તેનાથી અવનવી અપડેટ તમને આપતો રહું. તમને જે કાંઈ ન આવડે એ મને કોમેન્ટમાં લખી દો એટલે એ વિડીયો ઉપર તમને બનાવી દઉં મિત્રો. ત્યાં આપણે મિત્રો સેન્ટર લઈ લેવાનું, ડાય આવી રીતના મૂકી દેવાની, એકદમ પરફેક્ટ વચ્ચે પડે એટલે સેન્ટર લઈ લેવાનું. જો આપણું સેન્ટર ખસી ગયેલું છે એટલે વચ્ચે પરફેક્ટ લઈ લેવાનું. પછી મિત્રો સેન્ટર આવી જાય એટલે કંટ્રોલ એચ મારીને એન્ટર મારી દેવાનું 2 વાર. કંટ્રોલ એચ મારીને એન્ટર. પછી આપણે પાછું એકવાર સેન્ટર લેવાનું, જેનાથી આપણું સ્પોટ જે આપણે કેલિબ્રેશન કરવી છે એ રીતે સારું આવી જાય. જોવો મિત્રો મારો ધર્મેશ કંડોળિયાનો વિડીયો. મિત્રો આપણે લઈ લીધો છે વચ્ચે બીમ ઉપર, જેનાથી આપણે પણ હાલો મિત્રો આપણે થોડુંક ખચાવવાનું છે. હવે કંટ્રોલ એસ મારીને સેવ કરી લેશું. પછી મિત્રો ડાય આપણે આવી રીતના રાખી દેવાની. ડાય આવી ગયા પછી મિત્રો આપણે ફોકસ ક્લિયર લઈ લેવાનું. પછી કંટ્રોલ એસ મારીને સેવ કરી લેવાનું. પછી કંટ્રોલ બી મારવાનો અથવા તો કંટ્રોલ સી, 2 માંથી એક કોઈ પણ મશીન હોય કે બી થી થતું હોય કે સી થી થતું હોય તો આપણે કંટ્રોલ બી થી છે એટલે બી મારીશું. પછી આપણે ધાર જે આવે તે મેળવી લેશું. ધાર મળી ગયા પછી એન્ટર મારીશું મિત્રો. એન્ટર મારીને હવે આપણે કેલિબ્રેશન સેવ કરી લેશું. તો મિત્રો ધર્મેશ કંડોળિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી તમને મારા આવનારા વિડીયો અને તમને જેમાં કાંઈ ખબર ન પડે તો મારી ચેનલમાં કમેન્ટ કરી દેજો એટલે હું તમને બધા વિડીયો બનાવી દઈશ. તો મિત્રો આપણું કેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે હવે હીરા કાપવા મળવી.